राम राम जय माताजी बधाने केम छो बधा मजा में। तो स्वागत है अमरा नवा ब्लॉक में। जो अत्यारे टाइम थयो छे 8:30 जेवुं। अत्यारनुं कांईक वातावरण जो आवुं छे। मस्त मजाना जो सूरज दादा उगीने एटले चढ़ी गया है। અને આપણે અત્યારે જવું છે ગામમાં દૂધ ભરવા। દૂધ ભરી આવી અને પછી આપણે છાંટવાની છે આજે બાજરામાં દવા મારી દઈ। આ બાજુ જો ભેહું ખોર ખાઈને ઊભી હવે। હાલો ગામમાં દૂધ ભરી આવી। दवा जो अपने आ छांटवानी है। नाम तो नहीं खबर अंग्रेजी में से। અને 8 પંપની દવા આવે એટલે પાણી જો આમાં 8 ડબલા આપણે નાખી દીધું છે। હવે એમાં મિક્સ કરી નાખી અને મની પછી છાંટ અને એડામાં પાણી હાલે છે તો पानी पातू जवानुं दवा छांटवानी। हूँ दवा छांटीश तो बंसी मम्मी पाणी वारशे। हूँ पाणी वार जो अमारा बंसी बेन ने अत्यारथी धुलाड़ी आवी गई है। इन हाल जो ए हूँ कर्युं कलर ढोराई गयो। तो अलग फूगा फूलावती थी ओला करती थी। धुलाड़ी तो जी कदी है हाँ काल है आज उताणी है काले धुलाड़ी। આપણે જો અત્યારે બધી ભેહું ને સરવા આ બાજુ જીરાવાળા પડામાં છોડી છે એટલે કેદીની છૂટ્યું નથી થઈ એટલે ઘડીક તો હવરીને હવરી મની ભાગવા। એક બેને જો બાંધી દીધી ઓલીને બાંધી દીધી અહીંયા એક આને બાંધી દીધી એક આ ગઈઢી ભેંસ છે ને એને છૂટી રાખી અને એક ઓલી આપણે બીજી રહી એને છૂટી રાખી। નાના પાડાને એક બેન બાંધી દીધા। શેઠે ખડ હતું ને એ કીધું સરી જાય। આમાં તો કાંઈ પડામાં તો નથી અમુક જો આ ધરોડીના ગુંડા હે તો એ સરે। આ બાજુ અમારા બંસી બેન જો ખડ ભેગું કરીને બેહી ગયા હે ને। અત્યારે टाइम थयो छे 5 जेवुं। घड़ीक सारी कलाक 1.5 कलाक सरसे तो हमणे पाछो बांधवानो टाइम थई जाय। आपणे जो अत्यारे आपणा बाइक में चेन चक्करनुं बेरिंग आपणे चोकड़िये नखाव्युं हतुं ती पछीनुं टायर आखुं आउट हाले है। આપણે રફ રસ્તામાં ન ખબર પડે હાઈવે ઉપર તમે આવો ને એટલે આખું આ ફગે છે એટલે કીધું ટાઈમ હે તો ખોલીને જોઈ જવી બેરિંગ પતી ગયું છે કે પછી ચેન ચક્કર આડોવડું ફિટિંગ કરેલું કેવી રીતના છે। જો મોટરસાઇકલ આપણે એટલી ઘોડી નથી વચમાં ગરદું રાખી દીધું છે અને ખોલીને જોઈ જવી શું વાંધો છે। कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी। और कुछ लोग मनोरंजन भी करवाते हैं। जो આપણે ટાયર ને તો બધું ખોલી નાખ્યું છે વાંધો નીકળો છે। જે ચેન ચક્કરની નિપલ રહી ને અંદરની એના ઓલી બાજુ આપણે જો આટા પતી ગયા છે टाइट नहीं थती यार एना हिसाबे
આ આખું ચેન ચક્કર આમ ઢીલું રહે એટલે આખા પાછું જો આમ ફલે કેટલું ચાલ આ ચાલ આટલી રહે. હવે અત્યારે ઘરે તો કાંઈ નહીં થાય, નિપલ નવી નાખવી જોઈએ. એને આપણે તેથી ચક્કર નહીં બોલવું, આપણે બેરિંગ બદલાયું તેથી જ નિપલ નાખી હતી. એના આટા પતી ગયેલા છે.